જય માતાજી। આજે હું બનાવીશ પાકની સુખડી। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ઘી, ગોળ, ઘઉંનો કરકરો લોટ, એટલે એકદમ કરકરો નહીં, ભાખરીનો જે હોય સહેજ જાડો એવો લોટ, કાજુ બદામનો ભૂક્કો, ગુંદર અને ટોપરાનું છે। તો હવે આપણે સુખડી બનાવી લઈશું। કઢાઈમાં ઘી ગરમ કરવા માટે રાખી દઈએ। ઘી ગરમ થઈ જાય એટલે પહેલો આપણે ગુંદરને સરસ રીતે તળી લઈશું અને પછી તેમાં આપણે લોટ શેકવાનો રહે। એટલે તો ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે ગુંદરને તળી લઈશું। તો ઘીમાં ગુંદર નાખી અને આપણે આવી રીતે ગુંદર સરસ ફૂલી જશે। પછી જેમાં આપણે ઢાળવાની છે સુખડી, એ જ ચોકીમાં લઈશું, એટલે આપણે તેને પણ ઘીવાળી ના કરવી પડે। એવી રીતે આપણે બધો જ ગુંદર તળી લઈએ। તો હવે આપણે બધો જ સરસ ગુંદર પણ તળાઈ ગયો છે। ગુંદર તળાઈ જાય પછી તેમાં આપણે હવે બધું જ ગુંદર સરસ તળાઈ ગયું છે। હવે તેમાં આપણે થોડું ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે લોટ એડ કરીએ આપણે। હવે આપણે સરસ ઘી ગરમ થઈ ગયું છે, તેમાં લોટ એડ કરીશું અને મિક્સ કરી લઈએ। તો હવે ઘી અને લોટ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આવી રીતે આપણે લચકા પડતું ઘી એડ કર્યું છે, કારણ કે સુખડીમાં થોડું ઘી વધારે હોય તો જ સુખડી સરસ થાય, નહીં તો કોરી કોરી અને ઢેફલી સરસ ના પડે। હવે ધીમા ગેસે આપણે સતત હલાવતા રહી અને સુખડીને શેકી લઈશું। તો હવે આપણો લોટ પણ ઘણો ખરો શેકાઈ ગયો છે। હજી 20% લોટ શેકાવાનો બાકી છે। થોડા થોડા બબલ્સ આવી રીતે જો થવા માંડ્યા છે અને થોડો બ્રાઉન કલરનો થાય છે। એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી શેકીશું। ફરો ફરો બની જાય અને બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી। હવે આપણો લોટ એકદમ સરસ શેકાઈ અને બ્રાઉન કલરનો થઈ ગયો છે, તેમાં આપણે કાજુ બદામ અને ટોપરાનું છીણ એડ કરી દઈશું અને ગેસ બંધ કરી અને હવે તેમાં આપણે ગોળ પણ એડ કરીશું। હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈએ। તેમાં આપણે ગુંદર પણ એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દીધો છે, એટલે એકદમ પાકો ગોળ ના થઈ જાય, નહીં તો ઢેફલા એકદમ સરસ પોચા નહીં લાગે, બહુ કડક થઈ જશે। એટલે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો હવે આપણે ગોળ ગુંદર ને બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણે ગુંદરને ભેગો એટલે એડ કર્યો। તો જો તમારે ગુંદર આખો જોઈતો હોય તો તમે પાછળથી પણ એડ કરી શકો, અને આપણે ભેગો એડ કરીએ ને તો ગુંદર થોડો ભાંગી જાય। એટલે હવે ચોકી તો આપણી ઘીવાળી જ હતી, તેમાં આપણે એડ કરી દઈશું। તો હવે આપણે એકદમ સરસ પ્રેસ કરી અને ચોકીમાં ઢાળી દીધી છે સુખડીને। બધી જ કિનારીએથી આવી રીતે આપણે તવેથી લઈ અને કમ્પ્લીટ પ્રેસ કરીને ઢાળી દેવાની। હવે તેને 2 થી 3 કલાક માટે આપણે ઢાંકી અને રહેવા દઈશું। તૈયાર છે આપણી આવી રીતે પાકની સુખડી। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।